આપણી જે આખી પરંપરાઓ છે એને નવી પેઢી સાથે જોડવાના આ પ્રકલ્પમાં આપને મોજ આવે એવી રીતે આપની વાત માંડો ભાઈ શ્રી આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, આઈ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દરે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. ક્યાં વાત હે. એક મિત્રે મને પૂછ્યું, સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ ગયો. મોઝાર્ટ પાસે ગયોન આવ્યો, એને કીધું કે આઈ વોન્ટ ટુ કમ્પોઝ મ્યુઝિક, મારે મ્યુઝિક કમ્પોઝ કરવું, શું કરું? એટલે એને આમ જોઈને મોઝાર્ટે એટલું કીધું કે મ્યુઝિક કમ્પોઝ કરવા માટે તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલે કીધું તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન, ક્લેરિટી ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. વાહ. ફર જાતા ધર્મ પલટતા ને ક્રિયાએ પડતા થાવ, એ ત્રણેય ટાણા મરણના, એમાં કોણ રંક કોણ રાહ. વાહ. રામ રામ. મોજે દરિયાના સૌ શ્રોતાઓને મારા હેતભર્યા રામ રામ. મિત્રો, આપણી જિંદગીમાં સુખ અને દુઃખ, સવાર અને સાંજ, બે પક્ષ સતત અને સળંગ જોડાયેલા હોય છે. એમાં સુખનું પ્રત્યક્ષ પ્રગટીકરણ એટલે હાસ્ય. ને શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ ખાલી પડે અને આપણા મોંની રેખાઓ ઉપર હાસ્યની રેખાઓ આપમેળે આવી જાય એવું એક અદ્ભુત વ્યક્તિત્વ, જેમણે હાસ્યરસની અંદર એના પ્રસ્તુતિકરણમાં એક નવો ચીલો પાડ્યો. અને મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે શાહબુદ્દીનભાઈ જે પ્રકારે હાસ્યની પ્રસ્તુતિ કરે છે એની તુલના કોઈની સાથે થઈ શકે એવું નથી. માટે એ શાહબુદ્દીનભાઈના ઘરાના તરીકે પ્રસ્થાપિત થશે. અને આગળ ચાલતા એ શાહબુદ્દીનભાઈની પરંપરા એ હાસ્ય ધારાને કોઈ આગળ વધારશે ત્યારે એનું મૂલ્યાંકન થશે એવી એક ધારાના સર્જક, હાસ્યરસની સાથે સાથે થોડીક ક્ષુલ્લક વૃત્તિઓ જોડાઈ ગયેલી હતી. નબળા શબ્દોનો પ્રયોગ કરીને હાસ્ય સર્જવાના પ્રયાસો થયા, નબળા કન્ટેન્ટ સાથે હાસ્યને જોડવાના પ્રયાસો થયા. અને એમની નિમ્નતા એટલે સુધી નીચે વહી ગઈ હતી કે પરિવારની સાથે બેસીને એને માણી પણ ના શકાય. એવા માહોલની અંદર સપરિવાર માણી શકાય એવી વિશુદ્ધ હાસ્ય ધારાને પ્રગટ કરવાનું કામ જેમના હસ્તે થયું છે એવા અમારા મુરબ્બી શાહબુદ્દીનભાઈ સાથે આજે આપણે મોજે દરિયાના શ્રોતાઓની વચ્ચે બેસવાનું છે. ત્યારે હું શાહબુદ્દીનભાઈ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ, આપણો મોજે દરિયાનો મુખ્ય આશય હાજી કેટલીય આપણી પરંપરાઓની પ્રણાલિકાઓ, પાત્રો અને પાત્રો દ્વારા જીવાતા આદર્શો હાજી એ સમાજ જીવનની અંદર પ્રસ્થાપિત કરવામાં આપણા ભવાઈના કલાકારો, કથાકારો, આખ્યાનકારો, વક્તાઓ, એના જેટલા વિવિધ વિધાઓ છે એ બધાનો ફાળો છે. હા, બરાબર. અને એ એક પ્રકારે આપણી સંસ્કૃતિ કો, આપણી સમાજ વ્યવસ્થા કો, એના એક અભિન્ન અંગ તરીકે આ બધી ચીજો એમાંથી પ્રસ્થાપિત થઈ અને સમાજ જીવન ઉપર ઉતરી. હાજી એમાં હવે ક્યાંક ક્યાંક ડાયરાઓ, પછી ભવાઈની આપણી સંસ્કૃતિ, આ બધું હવે થોડું થોડું લુપ્ત થવાને આરે છે. હાજી હવે સમજો કે કાનજી બાપા બેહતા અને ચોકમાં હાકડ પડતી એ ભૂતકાળ થઈ ગયો. ચોકમાં હાકડ ન હોય પણ ચોકમાં બેહવાની જગ્યા ન મળતી.
એ પરંપરાઓ લુપ્ત થતી જાય છે ત્યારે પેલી પાત્રોની જાળવણી અને પાત્રો દ્વારા જીવાયેલા આદર્શોની સમાજ જીવનમાં સ્મૃતિ એને નવી પેઢીમાં એને ગમે એવા પ્લેટફોર્મથી મળવી જોઈએ એવી એક આશા સાથે આ મોજે દરિયાના કાર્યક્રમને આપણે પ્રસ્તુત કરીએ છીએ. આપ હાસ્યધારાના પ્રવર્તક છો. નવી ધારાને પ્રસ્થાપિત કરવાનું શ્રેય કુદરતે આપને આપ્યું છે. તો આપે વિશુદ્ધ હાસ્યરસને સર્જો, પોતાની મેળે સર્જો, પોતાની રીતે સર્જો અને વિશ્વભરના ગુજરાતીઓને આપે પીરસ્યો છે. તો આપના દ્વારા અને આપની આ પ્રસ્તુતિકરણની આપણી જે આખી પરંપરાઓ છે એને નવી પેઢી સાથે જોડવાના આ પ્રકલ્પમાં આપને મોજ આવે એવી રીતે આપની વાત માંડો. ભાઈ શ્રી આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની સયા ગણી અંગાર પર હસતો રહ્યો. આઈ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દરે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. ક્યા બાત હે. કોઈના ઇકરાર કે ઇનકાર પર હસતો રહ્યો, જે મળ્યો આધાર તે આધાર પર હસતો રહ્યો. લીધા ફૂલો મળ્યા પથ્થર, તેને પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો. અને ભોમિયાને અન્યની સલાહ લેતો જોઈને દૂર જઈએ પાંગળી વણઝાર પર હસતો રહ્યો. ક્યા બાત હે. હાસ્ય યાત્રાના 53 વર્ષનો માઇલસ્ટોન વટાવીને 54મા વર્ષમાં પ્રવેશી છે. જય હો, સ્વાગત છે. હા, અને મને 85 પૂરા થયા અને 86મું શરૂ થયું. હવે તો સ્વાસ્થ્યનું રહસ્ય લોકો પૂછે છે, એટલે હું સહજ રીતે કહું છું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું એટલે બે લાભ મળ્યા. 8મી નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવન એનો દરબાર હોલ પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો. પછી રાષ્ટ્રપતિશ્રી તરફથી, મહામહોદય રાષ્ટ્રપતિશ્રી તરફથી ચા પાણી નાસ્તાનું હતું કાઉન્ટર, ત્યાં અમે ગયા. તો અમિત શાહ સાહેબ પહેલાં મળવા આવ્યા, ગુજરાતી કલાકારો. પછી મોદી સાહેબ આવ્યા. મોદી સાહેબ CM હતા ત્યારે મારે 8 વાર મારે જીવનમાં મળવાનું થયું. મને આવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો એમ કરીને હાથ મેળવ્યો. મેં કહ્યું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે ખુશ તો થયા, પણ એમને તરત મને એ કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું. સાહેબની ટકોરી હતી કે આપણે આપણું કામ કરવાનું, વી હેવ ટુ ડુ અવર ડ્યુટી. એમ મોરારી બાપુ તલગાજડા, હું ભીખુદાન બે કાગને ફળીએ કાગની વાતો. વાહ. એના ઉપર અમારા બેયનું પ્રવચન. બાપુનો ફોન આવ્યો એટલે મેં કીધું બાપુ એકવાર હું બોલી ગયો, કાંઈ વાંધો નહીં કે બીજી વાર. પછી અહીંયા અમે ગયા ને એટલે મોરારી બાપુએ પૂછ્યું. એ સાહેબ કહે છે જગદીશ મને ગુરુજી કહે છે, એટલે બાપુએ ઘણી વાર ગુરુજી કહે છે. મને કે સાહેબ કેમ છો? મેં કીધું 84 વર્ષમાં હું સુખી છું કે દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. એને પ્રવચનમાં ટાંક્યું હતું બહુ. એટલે 53 વર્ષ પહેલાં એવી એક ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખે, સહકુટુંબ સાથે બેસીને માણી શકે એવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. આ એક બાબત નિશ્ચિંત હતી. અને વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન, ક્લેરિટી ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. વાહ. તમે જ્યારે તમારા ઉદ્દેશમાં સ્પષ્ટ હો ત્યારે સ્પષ્ટતા જ કાર્ય બની જાય. જય હો. એટલે આટલી વાત સ્પષ્ટ હતી. પછી બીજી વાત એ કે એમાં જીવતરની વાતો વણી લેવી. યુવા વર્ગ જ છે અમારો, સાંભળવામાં એ છે. અને એકવાર તો ઇંગ્લિશ મીડિયમવાળા બધાએ યુવાનો, અને મારે એમાં બોલવાનું હતું. તો મને કે સર વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? અમારે જીવનમાં સફળતા મેળવવી છે તો અમારે શું કરવું?
અને દેખીતું છે કે આ ઉંમરે હોય અને આવી ઝંખના હોય. એટલે મેં કીધું રાઇટ ડાઉન 3 સેન્ટેન્સીસ ઓફ વિલિયમ શેક્સપિયર. નો મોર દેન અધર, બીજાથી વધુ જાણો. વર્ક મોર દેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ દેન અધર, વાહ, બીજાથી ઓછી અપેક્ષા રાખો. એ જીવનમાં કોઈ દી નિષ્ફળ ન જવાય. પણ ઘણીવાર યુવાનોમાં એવી વૃત્તિ જોવા મળે છે કે ઓછામાં ઓછું જાણતા હોય, ઓછામાં ઓછું કામ કરવું. હું ઘણીવાર પૂછું કે લ્યા ક્યાં નોકરી મળી, તો કે અહીંયા. પછી હું પૂછું કામ કાંઈ નહીં, કામ કાંઈ નહીં. મનોવૃત્તિ તરીકે સારી વાત નથી. બિલકુલ. અને વધુમાં વધુ અપેક્ષા. બધાને બાઇક જોઈને, મોટરો જોઈને, બંગલામાં રહેવા જોઈને, સારા કપડાં જોઈને. એવું નથી. મેં 22 દેશોનો પ્રવાસ કર્યો છે. ત્યાં જુવાનીઓને જોયા તનતોડ મહેનત કરે. SSC સુધી આપણી જે અહીંયાની હોય ને એટલું જ ખર્ચ મા બાપ આપે. બાકી તમારે નોકરી કરી પૈસા કમાઈને ભણવાનું. એટલે અહીંયા જુઓ ને વેકેશનમાં તો વેઇટર તરીકે કોઈને પૂછો MScનો સ્ટુડન્ટ, MBBSનો હોય. અને એ લોકો જાહેરાત આપે સ્ટુડન્ટ માટે આવી સર્વિસની. અને આલ્પ્સના ડુંગર ચડવા જાય. આ ઉંમરે તો આવી ઝંખના હોવી છે. એટલાન્ટિક મહાસાગર ઓળંગવાની. બેન કિંગ્સલે ઓળી ગઈ એક જ એન્જિનના વિમાનમાં. બેન કિંગ્સલે ન્યુયોર્કથી પેરિસ આવ્યો હતો, બોલો. તો આ એવરેસ્ટ ચડવાની હોય, શેરપા તેનસિંગની. ચંદ્રમા માથે પગ મૂકવાની ઝંખના હોય, નીલ આર્મસ્ટ્રોંગ. આ ઉંમરમાં એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ પ્રિન્સિપાલ રહ્યો. અમારા દરેક વિદ્યાર્થીની નોટમાં એક વાક્ય લખેલું હોય, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. સ્વામી વિવેકાનંદ. વાહ. શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. નિર્બળ વિચારો શરૂ થયા ને એટલે માની લેવું મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. વાહ. પછી ઘણા જીવે ખરા 60, 70 વર્ષ, પણ એ મરી ગયા કરી. એટલે કાવડ જીવી તો મરત હે દિન મેં 12,000. એનો અર્થ નથી. જીવો તો મરદાનગીથી જીવો. તો મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જ્યું એક વાત. પછી જીવતરની વાતો એમાં વણી લેવી. એક યુવાન પત્રકાર આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળ્યા. આઇન્સ્ટાઈને એને પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ, જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. યુવાન, જિંદગીનો કોઈ અર્થ જ નથી. એટલે એ નિરાશ થઈને હાલતો થયો. એટલે આઇન્સ્ટાઈન એને પાછો બોલે કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. વાહ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. હાસ્યથી મેં જીવનને અર્થપૂર્ણ બનાવ્યું. બિલકુલ. એટલે આવી વાતો. દાખલા તરીકે મોઝાર્ટ, પ્રસિદ્ધ મોઝાર્ટ, સેબાસ્ટિયન બાક, બીથોવન, આ યુરોપના સંગીતકારો. મોઝાર્ટ પાસે યુવાન આવ્યો. એને કીધું કે આઈ વોન્ટ ટુ કમ્પોઝ મ્યુઝિક. મારે મ્યુઝિક કમ્પોઝ કરવું, શું કરું? એટલે એને આમ જોઈને મોઝાર્ટે એટલું કીધું કે મ્યુઝિક કમ્પોઝ કરવા માટે તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલે કીધું તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન, હું કોઈને પૂછવા નહોતો ગયો. એટલે તું નાનો હતો. હા, તો હું મને પૂછવા આવ્યો ને એમ હું કોઈને પૂછવા નહોતો ગયો. તો ઘણી બાબતો આમાં સમાયેલી છે. ફ્રેડરિક નીત્સેને કોઈ પૂછ્યું તમે હસો છો શું કામ? તો કે રોઈ ન પડું એટલા માટે. જીવતરની વાતો વણી લેવી. અને બીજું કે જીવનના સાદા સત્યોને બહુ હળવાશથી રજૂ કરવા. જેમાં ઉપદેશકની વાત જ, ઉપદેશક તરીકે નહીં ને ઉપદેશની વાત જ ન હોય. એક મિત્રે મને પૂછ્યું, સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ ગયો. સારામાં સારું કામ આ છે. આમ શાંતિથી વિચારો તો વાત સાચી છે. પીપા પાપન કેજીએ પુણ્ય કિયા 100 જો કિસી સે ના લિયા તો દિયા 100 હવે નડો નહીં તો દેશ સેવા જ છે ભાઈ. ગુટકા ન ખાવ તો વ્યાયામ જ છે.
એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. હાસ્ય માટેની વાત જો થતી હોય એટલે આટલી બાબત નક્કી કરીને મેં આ શરૂ કરી. મારા હાસ્ય માટે જો કહું તો માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. યસ. એ તો મારા જન્મની હારે જ કુદરતે મને આપી છે. એમાં મારી કોઈ આવડત નથી કે મારો કોઈ એમને સિદ્ધિ નથી. મેં એટલું કર્યું એને માલિકની માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. આ માલિકની દેન છે, ઈશ્વરની મહેરબાની. મેં માત્ર એને માલિકની અમાનત સમજીને સાચવી છે અને એનો લોકોને હસાવવામાં સદુપયોગ કર્યો. કલ્યાણજીભાઈને ત્યાં ઉતરતો. કલ્યાણજી આણંદજી મ્યુઝિક ડિરેક્ટરની વાત કરું. મારા પિતાની જન્મભૂમિ કચ્છ છે સાહેબ, અને કલ્યાણજીભાઈ કચ્છના, એટલે એક સંબંધ એમ રાખ્યો. તો નાના નાના બાળકોને સામે કોઠવે એ લિટલ સ્ટાર્સ હલાવતા, એને સંગીતની તાલીમ આપતો. મને એની સામે બેહાડે. મને કે તમે આને સંગીત ઉપર પ્રશ્ન પૂછો. બાળકોને કે તમે સાહેબને હાસ્ય ઉપર પૂછો. એટલા નાના પણ પાછા ઇંગ્લિશ મીડિયમવાળા ખરા. મેં એમને પૂછ્યું, એક કરુણ ભાવ તમારે વ્યક્ત કરવો છે. વાહ. તો તમે એના માટે કયો રાગ પસંદ કરશો? પણ આટલા નાના નાના બાળકો, કાલિંગડો, ભૈરવી, આહિર ભૈરવ, શિવરંજની, આ જાને કહાં ગયે વો દિન, શિવરંજની રાગમાં છો. આવા જવાબ આપતા આટલા નાના. અને ડાયરામાં અમારે છેલ્લે ભૈરવી તો હોય. ભૈરવીના સુર શરૂ થાય, જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ. હમણાં સાહેબ ધાંગધ્રામાં 30 તારીખે કાર્યક્રમ હતો અને આ કસુંબીનો રંગ રજૂ થયો. આપણા બાળ કલાકારોએ રજૂ કર્યું. વાહ. બહુ સારી રીતે. અને એમાં આ પંક્તિ આવી કે વાલી દિલદારાની પગની પહેની હસી, પીધો કસુંબીનો રંગ. વાહ. ઉત્તમ. હવે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા આ તો આપણે અનેક વાર સાંભળ્યું. પણ આમાં એમ થાય કે વાલી દિલદારાની પગની પાની હસી, પીધો કસુંબીનો રંગ. મેઘાણીની ઘણી વાતો હમણાં જ અમે કરી દીધો, એટલે મને આ પ્રસંગોપાત યાદ આવ્યું. કેટલી ઉમદા એને કલ્પના કરી. ધર જાતા ધર્મ પલટતા ને ત્રિયાઈ પડતા થાવ, એ ત્રણેય ટાણા મરણના, એમાં કોણ રંક કોણ રામ. વાહ. તુલસી દલ મુખમે દિયોન રહીને જીવન આશ, વીર રજપૂત યુદ્ધમાં ચલે ગો તો હિલમિલ મરણ હુલાસ. આમ ધીંગાણું થયું હોય, રજપૂત ઝીંગાને ચડ્યો હોય અને એમાંય વીરગતિ પામ્યું હોય, એટલે એનું મસ્તક લઈને રજપૂતાણી કાસ્ટની ચિતા ખડકી હોય ને એના માથે બેસે અને પદ્માસન વાળીને બેસે. પાણીઓ ઉપર પદ્માસન અને માથું એના આમ હાથમાં હોય. અને પછી અગ્નિ પ્રગટાવવામાં આવે ને, ચિતા ખળબળે અને એ મસ્તક રહ્યું ને પગની પાની હતી. વાહ. એટલે મેઘાણીએ લખ્યું કે વાલી દિલ દારાની પગની પહેની હતી, પીધો કસુંબીનો રંગ. વાહ વાહ વાહ. કેટલી ઊંડી મોટી વાત બાબત છે. હા હા, ઠીક છે. આ પ્રસંગોપાત વાત આવી છે. આમાં અમારી જ્યારે બોલવાની શરૂઆત થાય ત્યારે એનું કોઈ સંકલન નથી. વાહ. જેમ વિચારો ઉદ્ભવે એમ અભિવ્યક્તિ થતી જાય. અને એક 53 વર્ષના અનુભવે એટલું જાણવા મળ્યું કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ત્યારે જ અસરકારક બને. વાહ. હમણાં જ કવિ દાદની એક કવિતાનું જોયું. સર્જનની પ્રક્રિયા કેવી હોય, અનુભૂતિ. હવે ગીરની વાત કરવી હોય તો ગીરના જંગલમાં રહેવું પડે. વખંબર ખાયો ને, એ અડાવીડ ખડકો ને, એ જળના રહેતા હોય અને જોગંદરની ચલમમાંથી વેચ વેચના ભડકા ઉઠતા હોય ને, હાવજની આંખો ધગધગતી હોય ને, એમાં પાછી હિરણ જેવી નદી હોય અને હાંજનું ટાણું હોય અને સૂર્યોદય પછી સૂર્યાસ્ત જ્યારે થતો હોય ત્યારે એના છેલ્લા કિરણો સૂર્યાસ્તના નદીમાંથી પડતા હોય. એમાં કાંઠે કવિ દાદ જેવા બેઠા હોય. જય હો જય હો. મારા તો અનન્ય મિત્ર અને કલાકાર અને ઘણા કાર્યક્રમો આવ્યા હતા. અને એ વખતે પછી કવિની કલમ હાલે. ઓહો.
સાંજ ઢળી સરિતાના તટ પર ધીમા 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 પવન જકોળે અને બેઠા બેઠા ડાળ પરે બે પંખીડા રસ ઘોળે. ક્યાં બાત હે. જાતા જાતા એક નજર મીઠી સૂરજની સાથી પાલવ ને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી. વાહ વાહ ચાંચ ભૂલી ચકવાની ચકવીએ ડાળે કર્યું ચુંબન વાહ પાન ખર્યું સરિતા જળમાં એના ગાલે પડ્યા ખંજન. વાહ વાહ જળમાં ખંજન પડી દીધું. હા શું કલ્પના છે ઘડવિયા મારે ઠાકોરજી નથી થવું. સ્વામી આનંદે સાંભળ્યો કોક પાસેથી હરિદ્વારમાં, એને પંક્તિઓની બહુ ખબર નહોતી પણ એક બેને આવું કીધું કે ઘડવિયા મારે ઠાકોરજી ચોચોમાં ટાટણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એટલે સ્વામી આનંદે મકરંદ દવેને લખ્યું. મકરંદ સાંઈ કહેવાતો સૂફી સંત જ. હું 2 વાર સાહેબને મળી આવ્યો નંદીગ્રામમાંથી. મકરંદભાઈને સ્વામી આનંદે લખ્યું કે મધ્યયુગના કોઈ સૂફી સંતનું ગીત લાગે, કોઈ સંતનું આ ગીત લાગે છે. સ્વામી આનંદે કે મધ્યયુગના કોઈ સંતનું આ ગીત છે અને મને આવી પંક્તિઓ ખબર છે પણ તમારે જાણબારા ન હોય. એટલે મકરંદ દવે કીધું મધ્યયુગના સંતનું નથી, અત્યારના છે. આ કવિ દાદની રચના છે. ટોચોમાં ટાટનું લઈ ભાઈ ગણો ભૈયા મારે ઠાકોરજી નથી થવું. નમતી હાંજે કોઈ નમણી બીજો ગણના કોમળા હાથે ખોડાવું. વાહ વાહ. અને મારી પાસે શું વાત હતી ખબર છે? અમારા જેટલા ડાયરા થયા, અને સાહેબ એક શિસ્તની વાત કરી દઉં. જય હો. ડાયરાનો એક જમાનો હતો. લાખાભાઈ હોય, પ્રાણભાઈ હોય, દિવાળીબેન હોય, કવિ દાદ હોય, વેલજીભાઈ હોય, નાનજી મિસ્ત્રી વાયોલિન, ટપુભાઈ દેગામાં મંજીરામાં છે, હાજી રમકડું. સ્ટેજમાં પડદો ખુલે એ પહેલાં અમે ગોઠવાઈ જાય. ગણેશ વંદના થાય, દુઆની રમઝટ થાય, પછી એક લાખાભાઈ રજૂઆત કરતા જાય. એમાં પ્રાણભાઈનો વારો આવે. અને મુંબઈમાં અમારો પ્રોગ્રામ હોય ને એટલે પ્રાણભાઈને ઘડવીએ અમારે ઠાકોરજી નથી થવું ગાવું જ પડે. દિવાળી બેનને હું તો કાગળિયા લખી થાકી ગૌરવે જ બોલા. લાખાભાઈને કાળજા કેરો કટકો. કાળજા કેરો કટકો એ એની પાસે કરાવે. અને સાહેબ એવી કરુણતા છવાઈ જતી. મિસ્ત્રીનું વાયોલિનની યારે લુસકા ભરતું હોય અને લાખાભાઈનો અવાજ એવો. અમે આખા ઓડિયન્સને રોતા જોયા છે. બોલો, લાખાભાઈને વહમું લાગી જતું એ કરતા રજૂ ત્યારે. અને મિસ્ત્રી તો મને એમ કહેતા કે ક્યારેક હું આ વગાડતા વગાડતા જ મરી જઈશ. આ ગીતમાં વાયોલિન વગાડતા મારા જીવનનો અંત આવશે એવી. પણ એ પ્રાણભાઈનું ઠાકોરજીને થવું એ પૂરું થાય ને તરત જ મારો વારો આવે. લાખાભાઈ મને ઈશારો કરી દે, કરો રજૂઆત. પછી હું રજૂઆત કરું. 35 મિનિટના 2 સિટિંગ મળતા ત્યારે ડાયરામાં હાસ્ય કલાકાર. પણ ઇન્ટર પડે, પડદો બંધ થાય પછી જ ડાયરો ખબર. પછી ચા પાણી નાસ્તો જે કંઈ થતું હોય ગ્રીન રૂમમાં એ ચા પાણી પીને પાછા ગોઠવીએ. આખા કાર્યક્રમમાં નો કોઈ એકાબીજાને વાત કરે, નો કોઈ જાતની કોમેન્ટ કરે. અને આવી શિસ્ત છેઠ સુધી જળવાઈ રહે એમ જેટલા વાર. અને માણસો પૈસા દઈને પેસેજમાં બેસીને ડાયરો સાંભળતા. હા હા. મંગળદાસ ટાઉન હોલમાં. અમારા જમાનામાં કોઈ પુરસ્કારનું માધ્યમ જ નહોતું. 100 રૂપિયા પુરસ્કારમાં મેં 100 કાર્યક્રમ આપ્યા અમદાવાદ. 100 રૂપિયામાં 100. અને અમે તો એ શરૂઆતમાં શું આજે એમ જ છે. કાર્યક્રમ આપીને રવાના થાય એટલે એ લોકો વિવેકમાં જે કવર રજૂ કરે ને એમાં એક સંસ્થાએ મારો કાર્યક્રમ રાખ્યો. એમણે સામેથી મને કીધું 51 રૂપિયા પુરસ્કાર આપશું. મેં તો કાર્યક્રમ આપ્યો ને બધા ખુશાલ થઈ ગયા. પછી પુરસ્કાર દેવાનો વારો આવ્યો તો પ્રમુખ કે કારોબારીની મિટિંગ બોલાવો. અત્યારે આમાં મિટિંગની કાંઈ જરૂર ના, તમને ન ખબર પડે કે બધા સભ્યોને ભેગા કરો. એકાઉન્ટના ચોપડા મંગાવ્યા અને મને દેખાડ્યા. ભાઈ મને શું કામ દેખાડો? તો કે 21 રૂપિયાના 7 આના સિલક છે, તમે કયો એમ કરી.
તમે કહો તો મંડળનું વિસર્જન કરી ના કીધું એમ કરશો ને, નહીં તો આવા કાર્યક્રમ ક્યાંથી રાખશો. પછી હાના કરતાં મને પ્રવાસ ખર્ચના 14 રૂપિયા આપ્યા. 51નો મૂળ સોદો એમાંથી 14 આપ્યા. 14 રૂપિયા આપ્યા. પછી પહેલો કાર્યક્રમ મેં 14મી નવેમ્બર 1969 લીંબડીમાં આપ્યો. વાહ. એને આ 53 વર્ષ પૂરા થઈ ગયા. અને પછી આપ્યો સુરેન્દ્રનગર, પછી આપ્યો ધાંગધ્રા. એ ત્રણેયના થઈને મને 75 રૂપિયા લાખાભાઈએ પુરસ્કાર આપ્યો. એટલે એ આવી ઓલી હતી. અને એક જ વાત હતી કે જે કંઈ ઉમદા છે એ સમાજ સુધી પહોંચાડવું એમ. વાહ વાહ. અને હૃદયમાં ભાવો જ્યારે એકદમ ઉત્કૃષ્ટ બને છે ને, ત્યારે કરતા એ ભાવોને સમાવી નથી આપતું. જી. એટલે એને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે. પછી એનું માધ્યમ ગમે એ હોઈ શકે. વાણી દ્વારા થાય, લેખન દ્વારા થાય, ચિત્રો દ્વારા થાય, અભિનય દ્વારા થાય, નૃત્ય દ્વારા થઈ શકે. અને વાણી દ્વારા મેં ભાવોને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. ભાવ પ્રમાણે ભાષા સર્જાતી જાય. તમારા હૃદયના જે ભાવ હોય એ પ્રમાણે ભાષા સર્જાય. અને તમારું શીલ હોય એ પ્રમાણે શૈલી નક્કી થાય. વાહ. શીલ પ્રમાણે શૈલી નક્કી થાય. અને એક્સપ્રેશન જે છે ને, સાહેબે કીધું એટલે હું આ વાત કરું છું. વે ઓફ એક્સપ્રેશન જેને કહે, અભિવ્યક્તિની શૈલી. એ મારી, હું સામાન્ય વાત કરું કે સ્ટેજ માટે બેહીને વાત કરું, એમાં કોઈ ફેર નથી. તમારી હારે વાત કરું તો મારી આ જ સ્ટાઇલ હોય. સ્ટેજ ઉપર બેસીને કરું તો આ જ હોય. નકર વ્યક્તા સ્ટેજમાંથી આવે એની ભાષા બદલી જાય. હા હા. એટલે સાહેબે કીધું કે એની શૈલી છે. અને પછી માણસ આમ ખરેખર તો મારી કોઈ શૈલી જ નથી. પણ હવે જે શૈલીમાં હું વ્યક્ત કરું છું એ મારી શૈલી બની ગઈ. બિલકુલ. અને પછી હાસ્ય. એટલે યુવા વર્ગ હોય, હું કહું ભાઈ, યુવાનીઓ માટે લાગણી બહુ મને. કારણ કે ભોળા હૃદયના. કોઈક જરાક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને, તો ગદબભાઈ બકરી હાલી જાય એમ હાલ્યા જાય. ઘાસ હોય ગાય હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન મળે ઉપાડવા, કોકના છોકરા મારવા મળે. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. યુવાનીમાં આ બધું સહજ છે. સમંદરના તરંગો ચાંદણીમાં દિન લાગે છે. પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા. જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. આ વાત. એટલે મેં જોયું આના પહેલાંના હાસ્ય હતું ને, એમાં કેવું હતું ખબર છે? ટૂચકા. એક ટૂચકો પૂરો થાય એટલે બીજો. કાકા રસ્તા ઉપર ઊભા રહ્યા, રિક્ષાવાળો નીકળ્યો. કાકાએ પૂછ્યું, કાલુપુર રેલવે સ્ટેશન જવું કે? હા જાઓ. વાત પૂરી. અહીં અમે આવી એટલે કે કેમ આવ્યા કે? એટલે કે હા આવ્યા. આ વખતે આવો ને તાર અમારે ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો. અત્યારે આવ્યા એનું શું? અમે જે દી આવ્યા હોય તે દીની ચિંતા હોય ને. એટલે એક વાત થાય ને એ પૂરી થઈ જાય. સંકલન જે હોય છે, અમારા કાર્યક્રમની અંદર વાતનું સંકલન થતું જાય, પ્રસંગો ઉમેરાતા જાય, દ્રષ્ટાંતો આવતા જાય. બિરલામાં મારો પહેલો કાર્યક્રમ 71ની સાલ. તો ઓલા મને કે તમે એક વાત કરશો તો ક્યાં સુધી હાલશે? મેં 35 મિનિટ હાલશે. એને સમજાણું જ નહીં. એક વાત ક્યાં સુધી 35 મિનિટ ટૂચકો કંઈ હાલે એમ. પછી મેં બીજા સિટિંગમાં વનેચરના વરઘોડાની વાત કરીને 35 મિનિટે પૂરું. ત્યાં લાગ્યું કે હા ભાઈ હા વાત તો હાલે. હા હાલે ખરી એમ. એટલે અને બીજી વાત એ છે કે જીવન છે, સાહેબે જેમ કીધું ને, જીવનમાં સુખ અને દુઃખ, અશ્રુ અને હાસ્ય, ઉત્થાન અને પતન એમ આવ્યા જ કરે છે. खुशी के साथ दुनिया में हज़ारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. એટલે જે ઘરેથી ફૂલે કો નીકળ્યો હોય, સાજન માજન મુઠ મરડતા પોરસે ફૂલ્યા ફરતા, એ જ ઘરેથી પાછો આજ સાજણ દીઠો બજારમાં હોતો ચાર જનો કે કાંતજી. એટલે જીવન છે આ. તો કોમેડીમાં કોઈ ટ્રેજેડી રજૂ કરવા નહોતા પ્રયાસ કરતા, પણ મેં કોમેડીમાં ટ્રેજેડી રજૂ કરી. શેક્સપિયરના ટ્રેજિક નાટકોમાં
વચ્ચે કહી દઉં, હું 4 વાર ઇંગ્લેન્ડ જઈ આવ્યો છું અને 2 વાર સ્ટેટફોર્ડ અપોન એવન ગયો છું. શેક્સપિયરનું જન્મસ્થાન સ્ટેટફોર્ડ ગામનું નામ છે સાહેબ. અને સ્ટેટફોર્ડ ગામડા પાછા ઇંગ્લેન્ડમાં ખરા, એટલે એવન નદી ઉપર આવેલું સ્ટેટફોર્ડ, અચ્છા. એટલે એને સ્ટેટફોર્ડ અપોન એવન એમ કહેવામાં આવે. ત્યાં હેનલી સ્ટ્રીટ છે, એમાં શેક્સપિયર જ્યાં જન્મ્યો હતો એ મકાન, એ જે રમકડાથી રમ્યો હતો એ હાંચ્યા છે એ લોકોએ. હસ્તપ્રત, ઓથેલો, મેકબેથ, કિંગ લિયર, એવી બધી. રોયલ શેક્સપિયર થિયેટર છે અહીંયા. ગ્રામર સ્કૂલ અહીંયા એ જે ભણ્યો હતો ને એમને આજની તારીખમાં હાંચ્યો. એ ઘડિયાળે છે અહીંયાની, બેન્ચો છે. એટલે શેક્સપિયરની ટ્રેજેડી હોય, આખા રોમિયો જુલિયટ હોય તો એમાંય કોમેડી તો હોય. મર્ચન્ટ ઓફ વેનિસ, તમને ખબર છે, શાયલોકનું પાત્ર છે, તો એમાં કોમેડી આવે છે. એટલે ટ્રેજેડીમાં કોમેડી લાવી શકાય ખરી ને કોમેડીમાં ટ્રેજેડી ઉમેરી શકાય.